કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ કંઈક ચટપટું અને એકદમ ટેસ્ટી બજારનું ખાવાનું મન થાય તો તમે મોમોઝ બનાવીને ટ્રાય કરી શકો છો। મોમોઝ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એની સાથે જે ચટણી આવે એ તો એકદમ કંઈક અલગ જ લાગે છે। તો આજે આપણે આંબલીની ખાટી મીઠી ચટણી સાથે મોમોઝ બનાવીશું। તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ। મોમોઝ બનાવવા માટે અહીંયા આપણે સલાડ માટે જે શાકભાજી વાપરીએ એ શાકભાજી લેવાની અને બધી શાકભાજીને મેં ચોપ કરીને લીધી છે। તો શાકભાજીમાં મેં લીધી છે કોબી, તો કોબીની ઝીણી સમારીને લીધી છે, સાથે જ એક સમારેલી ડુંગળી લેશું આપણે। હવે લેશું 3 ચમચી ઝીણું સમારેલું શિમલા મરચું, 3 ચમચી ઝીણી સમારેલી કાકડી અને અહીંયા 2 લીલા મરચાંને મેં ઝીણા સમારીને લીધા છે। 3 ચમચી સમારેલું ગાજર લેશું, સાથે જ 1 ચમચી ઝીણું સમારેલું લસણ અને 1 ચમચી ઝીણું સમારેલું આદું અને 1 ચમચી લીલા ધાણાના દાંડલા લીધા છે મેં સમારીને। તો ધાણાના દાંડલાથી આ મોમોઝનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે, તો જરૂરથી લેજો। હવે 1/4 ચમચી કે અડધો ચમચી જેટલું મીઠું નાખી શાકભાજીની અંદર મિક્સ કરી આને આપણે સાઈડ પર રાખીશું। તો જ્યાં સુધી આપણી શાકભાજીની અંદરથી પાણી છૂટે છે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ। લોટમાં મેં 1/3 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને 1/4 કપ જેટલો મેદો લીધો છે। મતલબ કે લોટ અને મેદો મેં અડધો અડધો લીધો છે। તમે બધા જ મેદાથી બનાવવા માગતા હોય તો પણ બનાવી શકો। 2 ચપટી મીઠું નાખી થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને આપણે લોટ બાંધી લેવાનો। આ લોટ તમારે ન તો વધારે ઢીલો કે ન તો વધારે કઠણ એવો બાંધીને તૈયાર કરવાનો। તો મોમોઝ મોટાભાગે મેદાથી જ બનતા હોય, પરંતુ મારે બધું મેદાથી નહોતા બનાવવા એટલે મેં અડધો લોટ અને અડધો મેદો એમ કરીને બાંધ્યું છે। તો ત્યાં સુધીમાં આપણી શાકભાજીમાંથી પણ ઘણું એવું પાણી છૂટી ગયું છે, તો આપણે એને આ રીતે હાથથી નીચોવી લઈએ। તો આ રીતે મીઠું નાખીને રાખીશું શાકભાજી, તો શાકભાજી એકદમ સોફ્ટ થઈને તૈયાર થશે, જેથી મોમોઝ બહુ જ મસ્ત બનશે। હવે 1/4 ચમચી જેટલો કાળી મરીનો પાવડર, 1/4 ચમચી જેટલો ચાટ મસાલો અને 1/4 ચમચી જેટલો આમચૂર પાવડર નાખીશું। આની અંદર આપણે મરચું કે મીઠું નથી નાખવાનું, કેમ કે પહેલેથી જ આપણે આની અંદર લીલા મરચાં અને મીઠાથી આને રાખેલું, એટલે એ વસ્તુ નાખવાની જરૂર નથી અત્યારે। બધા જ મસાલાઓને મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણું મોમોઝનું જે સ્ટફિંગ હોય એ બનીને તૈયાર છે। ત્યાં સુધીમાં લોટ પણ સરસ એવો સેટ થઈ ગયો છે, તો એની નાની નાની લોહીઓ તોડી લઈએ। તો હવે મોમોઝ બનાવવાનું શરૂ કરીએ। તો કોરો લોટ લગાવી અને આપણે મોમોઝની પૂરી વણી લેશું। તો અહીંયા આપણે લોટ છે એ ઘઉંનો લીધો છે, એટલે એની અંદર થોડું અટામણની જરૂર પડશે। તો આ રીતે પૂરી વણી લેવાની એકદમ પતલી, એની ઉપર 2 ચમચી જેટલું આ મોમોઝનું સ્ટફિંગ રાખીશું અને હવે આ રીતે એક કોણાથી એને પકડી અને મોમોઝનો શેપ આપીશું। તો હું તમને વિડીયોમાં બતાવું છું ફ્રેન્ડ્સ કે કઈ રીતે મોમોઝ બનાવવાનો, તેમ છતાં પણ તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે બનાવી શકો છો। તો જેમ આપણે સાડીની પાટલી પાડીએ એ રીતે પાટલી પાડતા જવાનું અને એકબીજા ઉપર રાખતા જવાનું। તો અડધી પૂરીનું એ રીતે કરી લેવાનું, અડધી પૂરીનું બાકી રાખવાનું અને આ રીતે એની સામેની સાઈડે ચોંટાડવાનું। તો હળવા હાથથી તમે આ રીતે મોમોઝનો સરસ એવો શેપ આપી શકો છો। આ રીતે મોમોઝનો શેપ આપશો તો મોમોઝ ખાવામાં એકદમ સરસ તો લાગશે, સાથે દેખાવામાં પણ બહુ જ મસ્ત લાગશે। તો આ રીતે આપણે બધા જ મોમોઝ બનાવીને તૈયાર કરી લઈએ। તેમ છતાં જો તમને જે પણ શેપ પસંદ હોય, મતલબ કે જે ઇઝી લાગતો હોય એ તમે આપીને બનાવી શકો મોમોઝને। તો એમ કરીને મેં બધા જ મોમોઝ બનાવીને તૈયાર કરી લીધા છે। હવે મોમોઝને સ્ટીમ કરવાની જે પ્લેટ હોય એને તેલથી બરાબર ગ્રીસ કરી લઈએ। બીજી બાજુ આપણું સ્ટીમર પણ સરસ એવું રેડી છે। તો પ્લેટને આની અંદર લગાવી દેશું અને ઉપર બધા જ મોમોઝને બનાવ્યા એ ગોઠવી દેવાના। તો મોમોઝને થોડી થોડી જગ્યા રાખીને ગોઠવજો, કેમ કે મોમોઝ જ્યારે બફાઈ અને ફૂલશે તો એકબીજા સાથે ચોંટી જશે અને તૂટી જશે। તો થોડી થોડી દૂરી પર આ રીતે મોમોઝને લગાડી દેવાના। હવે ઢાંકણ ઢાંકી ધીમા ગેસ ઉપર મોમોઝને 20 મિનિટ માટે સ્ટીમ થવા મૂકીએ। જ્યાં સુધી મોમોઝ સ્ટીમ થાય ત્યાં સુધી ચટણી બનાવીએ। તો મિક્સરની અંદર એક મીડિયમ સાઇઝનું સમારેલું ટામેટું, એક લીલું મરચું, એક ટુકડો આદુનો અને થોડા લીલા ધાણા અને આપણે આંબલીના ટેસ્ટવાળી ચટણી બનાવવાના એટલે 2 ચમચી આંબલી લેશું। 5 જેટલા મીઠા લીમડાના પાન લીધા છે, એને આ રીતે તોડીને નાખીશું અને હવે આપણે જે શાકભાજીમાંથી પાણી નીકળેલું એ પાણીને આની અંદર એડ કરી દેવાનું। તો ચટણીની અંદર આપણે મીઠું એડ નથી કરવાનું। હવે 2 સૂકા મરચાંને તોડીને આની અંદર એડ કરીશું, પરંતુ મરચાંના બી કાઢી અને પછી લેવાના। હવે ઢાંકણ ઢાંકી અને આપણે આને પીસીને ચટણી બનાવી લઈએ। તો એકદમ સિમ્પલ રીતથી બનતી આ જે ચટણી બનશે એ ખાવામાં એકદમ સ્પાઇસી અને ચટપટી બનશે। તો આ રીતે આંબલીની ચટણીથી તમે મોમોઝ બનાવીને ટ્રાય ના કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો। આ ચટણી ખાવામાં બહુ જ મસ્ત લાગે છે અને કોઈ પણ તમે સ્નેક્સ સાથે આ ચટણીને બનાવશો તો પણ આ સરસ લાગશે। તો 20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા મોમોઝ પણ સરસ એવા સ્ટીમ થઈને તૈયાર છે।
તો હવે થોડા ઠંડા થાય એટલે એને આપણે સર્વ કરી લઈએ. તો આમલીની ખાટી મીઠી સ્પાઇસી ચટણી સાથે આ મોમોઝ બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ. તો ચાલો આપણા ચટપટા મોમોઝ બનીને તૈયાર છે. તો આજની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે રેસીપીને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.